સુરત શહેરમાં વરાછા રોડ ખાતે ગીતાંજલિ યશ પ્લાઝા પાસે ગ્રીન લેબ ડાયમંડ કંપની એપેક્સ બિલ્ડિંગની પાસે મેટ્રોનું કામ ચાલી રહ્યું છે. ત્યાં સતત 15 દિવસથી ગટરનું ખરાબ ડ્રેનેજનું પાણી ભરાયેલું છે. ખરાબ દુર્ગંધ આવે છે. સતત ગટરનું વપરાયેલું પાણી ભરાયેલું રહે છે, જેને લીધે લોકોને આવવા જવામાં ભારે હાલાકી થઈ રહી છે. સાથે અકસ્માતો પણ થઈ રહ્યા છે. ગાડીઓ લપસી રહી છે, લોકોને ઈજાઓ પણ થાય છે અને વારંવાર આ ગટરના ગંદા પાણી ઉભરાતા વરાછા ઝોનના અધિકારીઓને ફરિયાદ કરવા છતાં અહીં વરાછા ઝોનના અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી. કમર્શિયલ વિસ્તાર છે, અહીં સેંકડો લોકો કામ કરે છે. સાથે ગ્રીન લેબ ડાયમંડ કંપનીમાં 500 જેટલા લોકો કામ કરે છે, જેમાં 10 જેટલા લોકો બીમાર પણ થઈ ગયા છે. તંત્રને વારંવાર અપીલ કરવામાં આવે છે કે ભારે રોગચાળો ફાટશે તો તેના માટે જવાબદાર કોણ? સાથે સાથે અહીં અકસ્માતો પણ થઈ રહ્યા છે. જો કોઈ ગંભીર અકસ્માત થશે અને કોઈની જાનહાનિ થશે તો તેના માટે પણ જવાબદાર કોણ રહેશે? એક તરફ સુરત મેયર કહી રહ્યા છે કે સુરતમાં ક્યાંય ગંદકી નથી, તો પછી આ શું છે? તેને સુરત શહેર કહેવાય, જ્યાં ગટરોના પાણી 15 દિવસથી ઉભરાઈ રહ્યા છે અને વરાછા ઝોનના અધિકારીઓ કોઈ પણ જાતની કાર્યવાહી કરતા નથી. શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું છે? ત્યાંના સ્થાનિકો વારંવાર અપીલ કરી રહ્યા છે કે આ ગટરનું ગંદુ દુર્ગંધવાળું પાણી પાલિકા દ્વારા વહેલી તકે નિકાલ કરવામાં આવે. તો સુરતના વરાછા રોડ યશ પ્લાઝા ગ્રીન લેબ ડાયમંડ કંપની પાસે સતત દુર્ગંધવાળું ગટરનું પાણી 15 દિવસથી ભરાયેલું રહેતા દુર્ગંધ સાથે રોગચાળો ફાટવાની શક્યતા